હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અત્યારે હું મેલબર્નથી અડધી કલાક દૂર અહીંયા એક ગામડું છે તો ત્યાં આવી ગઈ છું. જે પહેલાં 20-30 વર્ષ પહેલાં ગામડું જ ગણાતું, પણ હવે સિટીમાં આવી ગયું. અને એ હું તમને બતાવું કે અહીંયાના લોકો જે ગામડામાં રહે તો ત્યારે એમને બહાર ના જઈ શકે, એટલે સિટીમાં ના જઈ શકે, થોડું દૂર પડી જાય તો એ શું એક્ટિવિટી કરતા. અને અહીંયા મોસ્ટલી બધા જ મોલ ને એવું બધું, જે નાની પાછળ શોપ તમને દેખાશે, જે અહીંયા બધું જ મળી રહેશે. જેવી રીતે અહીંયાના લોકો બહાર માં પણ જતા હોય છે, રેસ્ટોરન્ટમાં જતા હોય છે, પ્લસ ગ્રોસરી ખરીદવા. તો પહેલાં જ્યારે 20-30 વર્ષ પહેલાં આવું નહોતું, પણ હવે ધીમે ધીમે બધું આવવા માંડ્યું છે. તો અત્યારે એ પણ સુવિધા છે. સામે અહીંયા તમને રાષ્ટ્રધ્વજ અહીંયાનો દેખાશે, અને અહીંયા પાર્કમાં બધા બેઠા છે એ દેખાશે. અને આ એક છે એ એક પાછળ ટોયલેટ છે, પણ આ એક જે બોર્ડ લગાવ્યું છે એ એવું છે કે એક મેમોરિયલ પાર્ક તરીકે છે, જે અહીંયા વાર થયેલો તો ત્યારે જેટલાએ જીવ ગુમાવ્યો હોય તો એમના બધાના નામ છે, અને એમની યાદી માટે એમણે રાખ્યું છે. તો માખી પણ અહીંયા છે, જે આ ગામડું આવી ગયું છે એટલે તમને જોવા મળશે. સાથે સાથે છોકરાઓને એક્ટિવિટી થાય તો આ એક પાર્ક છે. અહીંયા સ્વિમિંગ પુલની સુવિધા છે, અને સ્વિમિંગ પુલ તો ના કહી શકે, પણ એટલીસ્ટ બાળકો એન્જોય કરી શકે. સાથે સાથે અહીંયા બેસવાના બાકડા છે બધા. અને આગળ જઈએ આપણે તો બહુ બધા બેઠા છે અહીંયા, જે વચ્ચે વચ્ચે આ બધા આ ડસ્ટબિન મૂકેલા છે. અહીંયા બધા બેઠા છે આવી રીતે. પછી આ જે છે એ અત્યારે અહીંયાનું પાર્કિંગ છે, અને સામે બધા જે ગામડામાં ઘર હોય એ ઘર છે. બીજું એ કે આ જે ડસ્ટબિન છે, સાથે સાથે અહીંયા એમને જે મોટી વસ્તુઓ હોય ડસ્ટબિનમાં ના જઈ શકે, બધી જ બોટલો અહીંયા જે રિસાયકલ થતી હોય બધી આ બાસ્કેટમાં નાખવાની. એટલે અને અહીંયા મોસ્ટલી બધા ફોલો કરતા હોય છે. અને અહીંયા જે છે એ એમને જ્યારે બન્યું ત્યારે કઈ રીતનું હતું એ બધાના ફોટા છે, લખેલું પણ છે. અને પહેલાંના જમાનામાં જો ટ્રેક્ટર આપણે છે આવે ને, ટ્રેક્ટર પણ છે અહીંયા. હજુ અમુક લોકો યુઝ કરે છે, અને સાથે સાથે છોકરાઓ મજા લે છે વોટર પાર્કની. આ એક સરકારી જે કહેવાય ને સરકારી પાર્ક છે, અને થોડી વારે ફુવારા એટલે થાય ને પાછા બંધ થઈ જાય, એટલે છોકરાઓને પણ મજા આવે. દેવ ને સિયા પણ ત્યાં છે, સિયાબેન. પછી આ બાજુ પણ બેસવાની જગ્યા છે, તમે ગમે ત્યાં બેસી શકો, તમારે જ્યાં બેસવું હોય ત્યાં. અને આગળ હું તમને કંઈક બીજું બતાવું કે જે પાણીથી રમીને થાકી ગયા હોય અને રેતીથી રમવું હોય તો અહીંયા રેતીથી રમવાની પણ સુવિધા આપેલી છે સરકારે. અને આપણે કહેવાય ને કે માટીમાં, આપણે તો બધા માટીમાં રમીને જ મોટા થયા, અને માટીમાં જેટલું રમે છોકરાઓ એટલું હેલ્થ માટે સારું કહેવાય. અને હવેના લોકો થોડા પણ માટીમાં જાય એટલે લઈ લે છે, પણ માટીમાં રમવા દેવા જોઈએ એકચ્યુઅલી. જો અહીંયા હિંચકો પણ છે. સાથે સાથે અહીંયા જે આ છે એ સ્પેશિયલ આની જગ્યા બનાવી છે માટીની, છોકરાઓ માટે. પાવડો ને એવું પણ મૂકેલું છે, એટલે આ મોટા માટે છે, પણ નાના માટેનો પણ છે અલગ. સાથે સાથે જે નાનું એવું પ્લેગ્રાઉન્ડ પણ છે. એટલે ગામડામાં રહેતા હોય છોકરાઓ, એટલે મમ્મી પપ્પાને ક્યાં લઈ જવું એવી ચિંતા ના રહે. અહીંયા પાર્કમાં આવો એટલે બધું જ મળી જાય. તો જો આ પાર્ક છે, જે પ્લેગ્રાઉન્ડ છે, અહીંયા તમે બેસી શકો, પ્લેગ્રાઉન્ડ છે. સાથે સાથે ટ્રેક્ટર પણ બનાવ્યું છે, જુઓ, જે રમવા માટેનું એમ.
પછી તમે જોઈ શકો છો છોકરાઓ એન્જોય કરે છે. બીજું એ કે આ જે છે લાકડાવાળું અત્યારે તમને નહીં દેખાય, ભૂલભુલામણી જેવું છે, તમે ત્યાં પણ રમી શકો છો. એકબીજા ગોળ ગોળ રાઉન્ડ ફરીને ભૂલભુલામણી જેવું કરી શકો છો. સાથે સાથે નાના છોકરાઓના હિંચકાઓ પણ છે. અને આ બાજુ બાર્બીક્યુ એરિયા છે, જે અહીંયા મોસ્ટલી બધા જ પાર્કમાં જોવા મળે છે. આ જે છે એ જમ્પર છે, તમે આમાં ઊભા રહ્યો એટલે જમ્પ થાય, એટલે નાના છોકરાઓને જમ્પ કરવાની મજા આવે. આ જે છે એ બાર્બીક્યુ છે, જે આપણે સગડી કહીએ ને એ નીચે અહીંયા સરકારે ગેસની સુવિધા પણ આપેલી હોય છે. એટલે તમારે જ્યારે પાર્કમાં આવવું હોય અને કંઈ વસ્તુ લઈને ખાવા પીવાની, એટલે જે વસ્તુ એટલે કાચું મટીરિયલ લઈને આવવાનું અને અહીંયા આવીને બનાવીને શાંતિથી પાર્કમાં આવીને બેસીને બનાવવાનું અને ફેમિલી સાથે એન્જોય કરવાનું. એટલે અહીંયા ગેસની ને એની બધી સુવિધા હોય, ખાલી પછી તમે જાઓ ત્યારે ક્લીન કરવાનું હોય. અને અહીંયા કઈ રીતે સ્ટાર્ટ થાય ને બધું જ લખેલું હોય, ઇન્ફોર્મેશન આપેલી હોય. અહીંયા મેં કીધું એમ બીન તો બધી જ જગ્યાએ તમને જોવા મળશે. અને આ પાછા વોશરૂમ, પાછા બીજા વોશરૂમ છે. એટલે આ એક ગામડું છે, જે કહેવાય કે વિકસિત શહેરોમાં પણ આવું નથી હોતું એવું. એટલે મારો આ બતાવવાનો મિનિંગ એટલો જ છે કે જે અહીંયા ટેક્સ કપાય છે, સાથે સાથે સુવિધા પણ મળે છે. એટલે મને થયું કે તમારી સાથે શેર કરું કે તમને કેવું લાગે છે. મને તો સારું લાગ્યું, જે ટેક્સ કપાય છે એના સામે સુવિધા મળી રહે છે બાળકોને, જે ગામડામાં રહેતા હોય એમને પણ મળી રહે. એટલા માટે મને થયું કે તમારી સાથે પણ શેર કરું કે આપણું ગામડું પણ આવું જ હોવું જોઈએ કે નહીં. કમેન્ટમાં જરૂર બતાવજો. અને સારું, ચલો, વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા. બાય, જય શ્રી કૃષ્ણ.